ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. સમગ્ર ભારતમાં શિક્ષણ લઈ રહેલા નીટના વિદ્યાર્થીને પરીક્ષામાં થઈ રહેલી ગેરરીતિના લીધે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને અમુક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા સુધીના પ્રયાસ કરે છે. આવા સમયે વિદ્યાર્થીઓના મસીહા બનીને સોનમ વાંગચુકજી છેલ્લા ઘણા સમયથી દિલ્હીના જંતર મંતર ખાતે આમરનાથ ઉપવાસ પર બેઠા હોય સમગ્ર દેશમાં એમના સમર્થનમાં સરકારશ્રીને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી રહ્યા છે. ત્યારે દાહોદમાં પણ નીટના વિદ્યાર્થીઓ સંગઠનને સાથે રાખીને તારીખ 18 જુલાઈના રોજ દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ઈશ્વરભાઈ પરમાર, ચેતન પરમાર, ડોક્ટર હરીશ ડાભી, નુપુર ડાભી, દેવરાજ ડાભી, ખુશી પરમાર, નિયતિ ડામોર, જયરાજ ભગત તથા અન્ય વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને ન્યાયની આશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ રાજુભાઈ અંબાંબોર, દાહોદ. જી, અમે અહીંયા દાહોદમાં આ બધા નીટના સ્ટુડન્ટ્સ જોડે અને અમારા જોડે જે લોકો જોડાયા છે, અમે સોનમ વાંગચુકજીના અનશનને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા છે. અમે લોકોની જોડે નીટના 2 વિદ્યાર્થી પણ છે જે લોકોને આ વર્ષે બહુ તકલીફ ઝેલવી પડી છે આ પેપર લીકના કારણે. અને આ પહેલી વખત નથી કે જે નીટમાં આવું થઈ રહ્યું છે. ફ્રિકવન્ટલી નીટમાં એબનોર્મલ ઇરેગ્યુલારિટીઝ જોવા મળે છે, જેના વિશે પ્રોટેસ્ટ કરવામાં આવે છે, પણ ગવર્મેન્ટે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. એની માટે અમે એક રિક્વેસ્ટ લેટર પ્રેસિડેન્ટને મોકલવા માટે આવ્યા છે. વિદ્યાર્થીઓ આજે સોનમ વાંગચુક સરના સાથે છીએ, જે કૌભાંડો નીટના પેપરમાં અને આયાદીના કૌભાંડો વધી જ રહ્યા છે. એના માટે અમે બધા વિદ્યાર્થીઓ સોનમ વાંગચુક સરના સપોર્ટમાં છે અને જે રીતે અમારી સાથે ઊભા છે તે રીતે અમને એમના પર ઘણો પ્રાઉડ છે, કેમ કે અમને નથી લાગતું કે આવનારા વર્ષોમાં આવી રીતે કોઈ અમારી માટે પ્રોટેસ્ટ કરશે અને આવી રીતે કોઈ અમારી માટે ઊભા રહેશે. અમે ગવર્મેન્ટને પર અપીલ કરશું કે એમના જે આટલા દિવસથી 20 દિવસથી એમની હડતાલ ચાલી રહી છે, તો પ્લીઝ એ જે અમારી માટે હંગર સ્ટ્રાઇક પર બેઠા છે, એમની હંગર સ્ટ્રાઇક એ બંધ કરાવો. અને જે એ અમારી માટે કરી રહ્યા છે, સાચે તહે દિલથી અમારે બધાનું હેડ્સ ઓફ યુ સર, સોનમ વાંગચુક સર, અને અમે બધા તમારી સાથે છીએ. થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ જસ્ટિસ ફોર નીટ સ્ટુડન્ટ્સ. 2026ની અંદર નીટની પરીક્ષામાં એક ગંભીર ગેરરીતિઓ થઈ અને એ ગેરરીતિઓને લઈને પરીક્ષાને રદ કરવામાં આવી. તો આજે એ પ્રશ્નને લઈને સોનમ વાંગચુકજી જે આખા દેશના નીટના વિદ્યાર્થીઓ માટે જંતર મંતર ઉપર છેલ્લા 20 દિવસથી અનશન કરી રહ્યા છે અને એમની તબિયત એટલી બધી કથળી છે, તેમ છતાં પણ ભારત સરકાર કે ભારત સરકારના મંત્રી કે જે તે વિભાગના મંત્રી એમની સાથે ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી, એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પણ તૈયાર નથી. એટલે અમે સોનમ વાંગચુકના સમર્થનમાં દાહોદના જાગૃત નાગરિકો અને દાહોદના વિદ્યાર્થીઓ, નીટના વિદ્યાર્થીઓ જે લોકોએ પરીક્ષા આપી છે, ભવિષ્યમાં આપનારા છે અને જે આપી ચૂક્યા છે એવા વિદ્યાર્થીઓને સાથે રાખી અને આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપ્યું છે કે માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી, તમે આ બાબતે કંઈક યોગ્ય કરો અને સરકારને જાગૃત કરો કે તમે સોનમ વાંગચુક રીતે બેસી અને પ્રશ્નોનો નિકાલ માટે કંઈ ને કંઈ રસ્તો કાઢો. યા તો તમે જવાબદારી સ્વીકારો, યા તો પછી શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે. એવી એક માંગ સાથે અમે આપણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. થોડી રજૂઆત સર કરજો. હા તો મેડમ, 2026ની જે નીટની પરીક્ષા થઈ એમાં જે એ પરીક્ષામાં જે ગંભીર પ્રશ્નો અને કથિત ગેરરીતિઓ થઈ છે એને લઈને દેશભરમાં ભારે ચિંતા વ્યક્ત કરી છે અને એના માધ્યમની અમે જે આ પ્રક્રિયા કરવા જઈ રહ્યા છીએ, માધ્યમથી અમે મહામહિમ ભારતના જે રાષ્ટ્રપતિ છે એમને આ સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે એમની સાથે વાત થાય અને ન્યાયપૂર્ણ એનો વિદ્યાર્થીઓને એનો એક એ મળે, ઉકેલ મળે, બરાબર. અને જે લોકો પણ આમાં સંડોવાયેલા હોય
એ લોકોને એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય. બરાબર. શું નામ? સોનમ વાંગચુક કે આજે 20 દિવસથી અનશન ઉપર છે અને આ એક ચિંતા વ્યક્ત આખા દેશ માટેની એક એવી ચિંતા છે કે એક વખત જે છોકરાએ એડી ચોટીને જોર લગાવી અને મહેનત કરી હોય અને એ પરીક્ષા અચાનક રદ થઈ જાય અને એને ફરી પાછી પરીક્ષા આપવી પડે અને અમારા ધ્યાનમાં એવું પણ જાણવા આવ્યું છે મીડિયા